हाय फ्रेंड, जय श्री कृष्ण। सा फैमिली चेनल में आपનું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે ડ્રાય ફ્રૂટ પાન ચોકલેટ। તો એ માટે વ્હાઇટ ચોકલેટ, બ્રાઉન ચોકલેટ મેં લઈ લીધી છે, થોડી વરિયાળી, ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે અને ગુલકંદ લઈ લીધું છે। તો બનાવવાની આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ ઓવનમાં આપણે વ્હાઇટ ચોકલેટ અને બ્રાઉન ચોકલેટ છે જેને મેં અલગ અલગ વાસણમાં 180 ડિગ્રી માટે 180 ડિગ્રી પર 5 મિનિટ માટે ગરમ થવા માટે રાખી લીધું છે। તો એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બાઉલમાં મુખવાસ માટે જે જરૂરિયાત છે એનું મિશ્રણ રેડી કરી લઈએ। તો 2 ચમચી મેં ગુલકંદ લીધું છે, થોડી કલરિંગ અને સાદી વરિયાળી જે મેં ફ્લેવર માટે લઈ લીધી છે એ આપણે એડ કરીશું થોડીક, અને સાથે ડ્રાય ફ્રૂટમાં તમને જે અનુકૂળ આવે એ લઈ લેવાનું છે। મેં એમાં દ્રાક્ષ અને અખરોટ છે એને સમારીને લઈ લઈશ। થોડું અંજીરના ટુકડા લઈ લઈશું। બાકીના ડ્રાય ફ્રૂટ વધેલા છે અને આપણે મિક્સરના બાઉલમાં અધકચરા ક્રશ કરી લેવાના છે। આ રીતે અધકચરા ક્રશ કરેલા મિશ્રણને આપણે ગુલકંદ અને સમારેલા ડ્રાય ફ્રૂટના મિશ્રણમાં એડ કરી લઈશું। સારી રીતે મિશ્રણને બધું મિક્સ કરી દઈશું। બાઇન્ડિંગ ગુલકંદને લીધે આવી જ જશે। હવે આપણે નાની નાની ગોટીના શેપ આપી દઈશું ગોળ। તો આ રીતે મેં નાના નાના બધા સર્કલ રેડી કરી લઈશ। 5 મિનિટ બાદ આપણે ઓવનમાં દેખીશું તો વ્હાઇટ ચોકલેટ પણ પીગળીને રેડી થઈ ગઈ છે, બ્રાઉન ચોકલેટ પણ પીગળીને રેડી થઈ ગઈ છે। ઓવનની જગ્યાએ તમે ગરમ પાણીના બાઉલમાં નાનો બીજો આનો બાઉલ મૂકીને પણ પીગાળી શકો છો, તો પણ એ સારી રીતે પીગળી જ જશે। હવે આપણે એને મોલ્ડમાં શેપ આપવા માટે સૌપ્રથમ મેં વ્હાઇટ લેયર કરીશ, ત્યારબાદ બનાવેલી મુખવાસની ગોટી છે એ એડ કરીશું ને ઉપર બ્રાઉન ચોકલેટનું લેયર પાથરીશ। આ રીતે મોલ્ડમાં બધી જ ચોકલેટને આપણે શેપ આપી દઈશું। સૌપ્રથમ નીચે વ્હાઇટ લેયર કરીશ, વચ્ચે આપણે બનાવેલી મુખવાસની ગોટી મૂકીશું અને ઉપર બ્રાઉન ચોકલેટનું લેયર કરીશું। તો મેં હાર્ટ શેપ અને સ્ટાર એ રીતે 2 અલગ અલગ મોલ્ડમાં ચોકલેટને શેપ આપી દીધા છે, ને થોડું બાકી રહેલું જે લાસ્ટમાં મિશ્રણ હતું એને તમે કોઈ પણ એક વાસણ હોય જે શેપમાં બનાવવું હોય એમાં મૂકીને મોટી ચોકલેટનું શેપ પણ આપી શકો છો। તો આ રીતે વધેલા મિશ્રણમાં એક પ્લાસ્ટિકનું જે સાધન હતું એની અંદર વ્હાઇટ ચોકલેટનું લેયર કરીશ, બાકી મુખવાસ રહેલું જે વધ્યું છે એનું લેયર કરીશું અને ઉપર બ્રાઉન ચોકલેટનું લેયર કરીશું। તો આ રીતે અલગ અલગ શેપમાં આપણે ચોકલેટ બનાવીશું। હવે તૈયાર કરેલા જે મોલ્ડ છે એને આપણે ડીપ ફ્રીજમાં ઠંડુ કરવા માટે રાખી દેવાનું રહેશે। તો 1 કલાકમાં એ સારી રીતે શેપમાં પરિવર્તન થઈ જ જાય છે। તો ડીપ ફ્રીજમાં આપણે એને શેપ માટે થરવા માટે મૂકી દઈશું। તો અડધો કલાક કે કલાક બાદ તમે જ્યારે એને બહાર કાઢશો ડીપ ફ્રીજમાંથી તો આ મસ્ત આકાર ચોકલેટનો થઈને રેડી થઈ ગયો હશે। તો આપણે એક વાસણમાં લઈ લઈશું। તો જુઓ મિત્રો, હાર્ટવાળો પણ ચોકલેટનો કેટલો સુંદર શેપ આવી ગયો છે, સ્ટાર ચોકલેટ પણ કેટલો સુંદર શેપમાં આવી ગયું છે। તો આ રીતે બધી ચોકલેટ છે એને હું એક વાસણમાં કાઢીને લઈ લઈશું। તો આપણી ડ્રાય ફ્રૂટ પાન મુખવાસની ચોકલેટ બનીને રેડી થઈ ગઈ છે। તો આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારી શાહ ફેમિલી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।